અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી તો મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તો આરએસએસ કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મળતા પોલીસ તંત્ર છે તે પણ દોડતું થયું છે। મહાનગરપાલિકાના કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દેવામાં આવી છે। जी हाँ, कोई नवी वस्तु नहीं। छेल्ला 3-4 महीनाथी अमदावादनी अलग अलग स्कूलों होय, सचिवालय होय, विधानसभा होय, आ तमामने बोम्बथी उडाडी देवानी धमकी आपी देवामां आवी छे। परंतु फरी एक वखत हवे ए ज धमकी मुख्यमंत्री कार्यालयनी साथे आरएसएसनुं जे मुख्यालय छे अने अमदावाद महानगरपालिकानी जे कचेरी छे तेमने पण बोम्बथी उडाडी देवानी धमकी मळता पोलीस तंत्र छे ते पण अत्यारे दौड़तुं थयुं छे। मेल द्वारा धमकी मળી છે કે આરએસએસ કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે કચેરી છે તેમને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે આવી ધમકી મેલ દ્વારા મળી છે। અત્યારે બોમ્બ સ્ક્વોડથી લઈને પોલીસ તંત્ર છે તે ચોકન્નું થઈ ગયું છે। તેઓ અત્યારે તપાસ પણ કરી રહ્યા છે। પોલીસ તંત્ર દોડતું થયું છે પરંતુ વારંવાર રાજ્યની અંદર કોણ એ અલગ અલગ કચેરીઓ, વિધાનસભા હોય, શાળાઓ હોય, કલેક્ટર કચેરી હોય, પાસપોર્ટ ઓફિસ હોય, પોસ્ટ ઓફિસ હોય, આ તમામ સરકારી કચેરીઓને કોણ ટાર્ગેટ કરી રહ્યું છે, વારંવાર કોણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી રહ્યું છે, આવા અનેક સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।